ધાનેરા શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક અને પૌરાણિક નર્મદેશ્વર મહાદેવ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 2 દિવસીય ધાર્મિક અનુષ્ઠાનો અને લઘુરુદ્ર યજ્ઞ સાથે ભક્તિમય માહોલમાં સંપન્ન થયો છે। શિવજીની ભક્તિનો મહિમા જ અનોખો છે અને એમાંય જ્યારે વર્ષો જૂના પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર થાય ત્યારે ભક્તોનો આનંદ બેવડાઈ જાય છે। ધાનેરા શહેરની બિલકુલ મધ્યમાં પ્રખ્યાત અંબાજી માતાનું મંદિર આવેલું છે અને તેની જ નજીક ભક્તોની અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર એવું નર્મદેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર બિરાજમાન છે। વડીલોના મુખેથી સાંભળીએ તો પહેલાના સમયમાં સ્થાનિક લોકો, ખેડૂતો અને પશુપાલકો પોતાના પરિવારમાં સુખ શાંતિ, સમૃદ્ધિ અને પશુધનની વૃદ્ધિ થાય તે માટે આ નર્મદેશ્વર મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરતા હતા। જો કે સમય વહેવાની સાથે આ પૌરાણિક મંદિર થોડું ખંડિત થયું હતું, જેથી શિવભક્ત મંડળ અને ધાનેરાના સેવાભાવી અગ્રણીઓએ ભેગા મળીને આર્થિક સહયોગ આપ્યો અને આ ભવ્ય મંદિરનું નૂતન નિર્માણ કરાવ્યું। આ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત છેલ્લા 2 દિવસથી ધાનેરા શિવમય બન્યું હતું, જ્યાં પવિત્ર લઘુરુદ્ર યજ્ઞનું સુંદર આયોજન કરાયું હતું। આજે મહોત્સવના અંતિમ દિવસે ધાનેરાના જાણીતા શાસ્ત્રી ત્રંબકેશ્વર શાસ્ત્રીજીના મુખારવિંદથી સંપૂર્ણ વિધિવિધાન, મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત પદ્ધતિ સાથે શિવલિંગ અને મૂર્તિઓની ભવ્ય સ્થાપના કરવામાં આવી હતી। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અહીં વિશેષ પૂજા કરનારા ભક્તોએ આ મંદિરને અતિ સુંદર રીતે શણગાર્યું હતું। આ 2 દિવસીય મહોત્સવમાં માત્ર પૂજાપાઠ જ નહીં, પરંતુ ભક્તિ ભોજન એટલે કે મહાપ્રસાદ અને ધૂન ભજનના આનંદ સાથે સમગ્ર ઉત્સવની ભક્તિસભર માહોલમાં પૂર્ણાહુતિ કરવામાં આવી છે। હર મહાદેવ। આજ રોજ ધાનેરા નગરની અંદર આવેલા અતિ પૌરાણિક મંદિર એટલે કે નર્મદેશ્વર મહાદેવ એમનું નામ આપવામાં આવેલું હતું જૂનું। અહીંયા મા અંબાનું મંદિર છે, એના સાનિધ્યમાં જ બાજુમાં જ બગલમાં શિવાલય છે। અહીંયા પહેલાં લોકો ઢોર ઢાંકર વગેરે બીમારી થતી એટલે ગોળ ચડાવવા આવતા અને એના પછી ગામ લોકોએ ભેળા મળી અને એક મંદિર અહીંયા બનાવેલું અને એ મંદિર અતિ પ્રાચીન છે। હવે ક્યારે પ્રતિષ્ઠા થઈ છે એનો કોઈ ખ્યાલ નથી, પણ અહીંયા જે શિવ ભક્ત મંડળ દ્વારા જેઠ મહિનામાં આજે 2 દિવસની ભવ્ય પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જીર્ણોદ્ધાર મંદિર ખંડિત થવા પામી રહ્યું હતું એટલે એનું નૂતન નવું બનાવી આરસનું અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી છે। સમસ્ત ગ્રામ લોકોએ ખૂબ લાભ લીધો છે અને 2 દિવસ અહીંયા ભોજન પ્રસાદનું પણ આયોજન કરેલું હતું અને તમામ લોકો લઘુરુદ્ર યજ્ઞ પણ છે, પ્રતિષ્ઠા પણ છે અને બહેનો, કુવાસીઓ, બાળકો, ભક્તો ખૂબ જ શ્રદ્ધાથી આવી અને આ પ્રતિષ્ઠાનો લાભ લીધો છે અને ભગવાનનું આજે સુંદર એક કાર્ય થઈ રહ્યું છે। અસ્તુ હર હર મહાદેવ। નર્મદેશ્વર મહાદેવના મંદિરની આ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા એ સાબિત કરે છે કે બદલાતા સમય સાથે પણ ધાનેરાની જનતા પોતાની સંસ્કૃતિ અને પૌરાણિક ધાર્મિક વારસાને ભૂલી નથી। શિવભક્તો અને સેવાભાવી અગ્રણીઓના સહિયારા પુરુષાર્થથી ઊભું થયેલું આ ભવ્ય મંદિર આગામી દિવસોમાં પણ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મોટું કેન્દ્ર બની રહેશે। ભક્તિ, ભોજન અને ભજનના ત્રિવેણી સંગમ સમાના ઉત્સવથી સમગ્ર ધાનેરા પંથકમાં પવિત્રતાનો એક અનોખો સંચાર થયો છે।